આવી ગયા તમે? સારું થયું. મિત્રો આપણે પઝલનો પાર્ટ 1 મૂકેલો છે, પાર્ટ 2 ને અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર છે. હવે અત્યારે જે હું પઝલ કરાવીશ ને એ પઝલને પહેલાં હું કાયદેસર રીતે સમજાવીશ, ભણાવીશ, એનું સોલ્યુશન કરશું અને એના પછી હું તમને એની એક ટ્રીક આપીશ કે 5 સેકન્ડમાં આ પઝલને આપણે સોલ્વ કરી શકીએ. તમને થશે સર મોટી મોટી ના, હું તમને ખરેખર પ્રૂફ કરી દઈશ. 5 સેકન્ડમાં પણ અમુક પઝલોને આપણે કરી શકીએ છીએ. તો જોઈશું એને, બરાબર. એની સાથે વાત કરીએ, ઘણા બધા નવા વિદ્યાર્થીઓ જોડાય છે. જે લોકોને જૂના પેપર જોઈતા હોય, ખરીદવા હોય તો મારો કોન્ટેક કરી શકે છે. મેં અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે મારો, તમારી સ્ક્રીન ઉપર પણ હું ડિસ્પ્લે થશે એવું કરી દઈશ, બરાબર. જે લોકોને ઓલ્ડ પેપર ખરીદવા હોય એ લોકો મારો કોન્ટેક કરી શકે છે. અને સાથે સાથે વિજ્ઞાનનું બેસ્ટ મટીરિયલ બનાવ્યું છે, બહુ ઓછી પ્રાઇઝમાં છે. જો લેવા માંગતા હોય, ખરીદવા માંગતા હોય તો મારો કોન્ટેક આપ કરશો. ઓકે, હવે જો અત્યારે તમારી સ્ક્રીન ઉપર આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન પહેલો, બરાબર છે, તમે તમારી સ્ક્રીન ઉપર દેખાશે, વાંચીએ પહેલાં કે 6 વ્યક્તિઓ છે, CDEFG અને H, એના વજન અલગ અલગ છે. માત્ર 3 વ્યક્તિઓનો વજન Hથી ઓછો છે. Cનો વજન Eથી વધુ છે. G સૌથી વધુ વજનદાર નથી. Fનો વજન E અને Cથી વધુ છે પરંતુ Hથી ઓછો છે. બીજા નંબરનો વજનદાર વ્યક્તિનો વજન 90 kg છે. જો D અને Gનો કુલ વજન 175 kg હોય તો Dનો વજન કેટલો થશે? બોલો, આવડી મોટી પઝલ આપણને આપી દીધી છે. હવે જે ડેટા આપ્યો છે એ મુજબ આપણે સોલ્વ કરીએ, બરાબર છે. જોતા જઈએ. હવે જુઓ, આપણને કીધું છે, જે આપ્યું છે એ મુજબ વાંચીએ કે ભાઈ 3 વ્યક્તિઓના વજન Hથી ઓછા છે. બીજા નંબરની લાઈન કહું છું કે માત્ર 3 વ્યક્તિઓનો વજન Hથી ઓછો છે. તો અહીંયા મેં આ 6 નામ લખ્યા છે અને એને 6 સ્થાન બનાવ્યા છે. શું કહે છે કે Hથી 3 વ્યક્તિઓના વજન ઓછા છે, એટલે કે 1, 2 અને 3ના ઓછા હોય તો H જે છે એ આપણે એને ચોથા સ્થાને મૂકીશું. ઓકે, આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. પછી શું કહે છે કે Cનો વજન Eથી વધુ છે, એટલે કોઈ C છે એ Eથી વધુ છે, એટલે એને આપણે નોખા રાખીએ. હજી આમાં ક્યાં બેસાડવા એ આપણને ખબર નથી, બરાબર. પછી શું કહે છે? G સૌથી વધુ વજનદાર નથી, એટલે આની અંદર G જે છે એ અહીંયા આવશે નહીં. Gનું સ્થાન જે છે પહેલા નંબરે આવશે નહીં, એવું કીધું. હવે વાત કરે છે ત્રીજી લીટીને જ આગળ વાંચીએ. Fનો વજન E અને Cથી વધુ છે. Fનો વજન E અને Cથી વધુ છે, એટલે F જે છે એ આ સ્થાને બેસે, C અને Eથી વધુ છે. ઓકે, અને સાથે કીધું પરંતુ Hથી ઓછો છે. અહીંયા આપણને એક વાત સરસ મજાની મળી. Hથી ઓછો છે એટલે Fની પહેલાં H આવશે. તો આ જે 3 જોડકું છે અહીંયા આખું બેસી જશે. એક સરસ મજાની લાઈન બની ગઈ. ઓકે, તો હવે જુઓ, આ જે છે એને આપણે બેસાડી દઈએ કે F જે છે એ Hથી નાનો છે, બરાબર છે. પછી C અને E એનાથી F જે છે એ મોટો છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આગળ જોશો ને તો તમને એક લાઈન લખેલી જોવા મળશે. G સૌથી વધુ વજનદાર નથી, એટલે G છે એ અહીંયા નહીં આવે, તો Gનું સ્થાન જે છે એ તમને મિત્રો અહીંયા દેખાશે. ઉપલામાં બાકી જોશો તો વધ્યું કોણ? માત્ર ને માત્ર D. આ 6 લોકોને આપણે સરસ રીતે ગોઠવી આપ્યા. ઓકે, હવે જોઈએ કે આપણને ક્વેશ્ચન્સમાં પૂછેલું શું છે. હવે જો એને શું કીધું કે D અને Gનો કુલ વજન 175, એટલે આ બંને જે છે એનો વજન જે છે 175 kg આપી દીધો છે. ઓકે, હવે છેલ્લેથી બીજી લીટી જો તમે વાંચશો ને તો તમને એવું કીધું છે કે બીજા નંબરનો વજનદાર વ્યક્તિનો વજન 90 kg છે, એટલે આમાંથી એક જે છે એ 90 કિલોગ્રામ વજન ધરાવે છે. તો કુલ વજન 175 હતું, એમાંથી 90 તમે કાઢી નાખીએ, બરાબર છે. એટલે તમારા દ્રષ્ટિએ જુઓ જોઈએ જે આન્સર આવ્યો એ કેટલો આવ્યો, તો કે 85 kg આપણને જવાબ મળ્યો. ઓકે, તો આ પઝલને મેં આ રીતે ગોઠવી ડેટાને આધારે. ઓકે, પરંતુ હવે તમને એમ થતું હતું કે સર તમે એવું કીધું હતું કે આવું ન કરવું પડે અને જવાબ મળી જાય, એવી શોર્ટકટ ટ્રીક આપો. તો હવે તમે જુઓ, આખી માહિતીમાં માત્ર ને માત્ર એક જ જણાનો વજન આપ્યો એણે, 90 kgનો. ઓકે, તો એ એક જ જણાનો વજન આપ્યો અને પછી કીધું કુલ વજનનીમાંથી, અને એને લાસ્ટમાં જો શું કીધું કે 2 જણાના વજન આપી દીધા, D અને Gનો વજન આપ્યો 175. તમને આ જોઈને કંઈ નવાઈ ન લાગે
કે ભાઈ એ ડી અને આગળના જે બે પદ હશે ને, બરાબર છે, એમાંથી એકનો વજન આપ્યો તો એનો વજન જે છે એ 90 કિલો ઓલરેડી એણે આપી દીધો, અને એની સાથે જે બેસવાનો છે એનો વજન 175. આખા ડેટામાં એક જ જણાનો વજન અને 2 જણાનો વજન આપ્યો તો આગળ કોણ બેઠું છે તમારે જોવાની જરૂર જ નથી. બરાબર, બેમાંથી એક સ્થાને જઈને પૂછ્યું ને એનું છે અને છે. ઓકે, તો તમે 175માંથી સીધા 90 કાઢી નાખો એટલે શું જવાબ મળે? 85. તો 5 સેકન્ડની અંદર પણ તમે આ દાખલો જે છે એ કરી શકતા હતા. બરાબર છે, મને આ ટ્રીક દેખાણી એટલા માટે મેં સજેસ્ટ કરી છે. તમને સારી લાગે તો ઠીક છે. હવે મિત્રો છે ને, મારે એક પ્રસંગ છે, ઘરે એક મેરેજ છે મારા સગા ભાણેજને, એટલે હું મેરેજમાં જવાનો છું. અમે એક દાખલો તમને કરાવી દીધો જેથી કરીને તમારો દિવસ ખાલી ના જાય. બીજો દાખલો જે છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર આવી ગયો હશે. આ દાખલાને તમારે ગણવાનો છે, કોશિશ કરવાની છે. હું નેક્સ્ટ પાર્ટ 3ની અંદર એનાથી જ શરૂઆત કરીશ. જોવો જોઈએ તમને આવડે છે કે નથી આવડતું. જો આવડી જાય તો વેલ એન્ડ ગુડ, એની પ્રેક્ટિસ આપણે કરીશું અને નેક્સ્ટ પાર્ટ જે પઝલનો લઈશું એના અંદર આપણે વધારે પઝલો સોલ્વ કરીશું. કારણ કે મારે પ્રસંગમાં જવાનું હોવાથી હું તમને આ એક વિડીયો દેતો જાઉં છું. બરાબર છે, આ દાખલો જે છે એ તમારે જોઈતો હોય તો હું PDF તરીકે અત્યારે નાખી દઈશ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં, એમાંથી પણ તમે લઈ લેજો અને દાખલાને સોલ્વ કરજો.